ચેપ્ટર નંબર 1 માં અહીંયા પહેલા તો અલિંગી પ્રજનન વાળી શોર્ટ નોટ બાકી છે, જે 4 માર્કની છે. પૂર્વ ફલન, ફલન, પાર્શ્વફલન જોઈ લીધી. ખાલી અલિંગી પ્રજનન એટલે શું છે તો ફોકસ કરો, સાંભળજો ધ્યાનથી. પહેલું તો અલિંગી પ્રજનન એટલે શું? તો બે અલગ સજીવ સંકળાતા નથી. બે અલગ અલગ સજીવ જે છે એ સંકળાતા નથી, માટે શું બોલે? અલિંગી. બીજું, આનો મીનિંગ એ થયો કે નરજન્યુ વત્તા માદાજન્યુ બંને અહીંયા ફલનમાં સંકળાયા નથી. ત્રીજો આનો મીનિંગ થયો કે અલિંગી પ્રજનનમાં અર્ધીકરણ થયું નથી, એટલે કે લક્ષણોનું સંમિશ્રણ થયું નથી, એટલે કે ઉદ્વિકાસ થયો નથી, એટલે કે ભિન્નતા સર્જાઈ નથી. ભિન્નતા એટલે લક્ષણોમાં જોવા મળતું વૈવિધ્ય સર્જાયું નથી. એનો અર્થ કે અર્ધીકરણ નથી થયું તો કઈ ક્રિયા થઈ છે? સંભાજન. એનો અર્થ જ્યારે એક કોષમાંથી બે કોષ બને છે, ધારો કે લઈ લો અમીબા, કોષ કેન્દ્રનું વિભાજન થયું, એનો અર્થ એ થયો કેરિયોકાઇનેસિસ, કોષ કેન્દ્રનું વિભાજન. ત્યાર પછી કોષ રસનું વિભાજન, માટે આને બોલાય છે સાઇટોકાઇનેસિસ. અને એકમાંથી બે અમીબા બની ગયા. આ આની કોપી હોય, અને કોપી હોય એને બોલાય છે ક્લોન. શું બોલાય છે? ક્લોન. આ આની કોપી હોય. હું સ્પીડમાં જ ચલાવું છું કેમ કે મારે આજે બીજા ચેપ્ટરનું પણ રિવિઝન લગભગ સારું એવું કમ્પ્લીટ કરવાનું છે. પણ અલિંગી પ્રજનન વાળી શોર્ટ નોટ મને કેટલાક સી ક્લાસ વાળા છોકરાઓનો મેસેજ હતો કે સર આ ઇઝી હશે પણ અમને રિવિઝન કરાવજો, રાઈટ? અને રિવિઝન કરાવી. પણ મને થોડીક આમ શરમ આવે છે કે તમે કહો એ બધું જ અમે કરીએ છીએ, પણ તમને એટલીસ્ટ એક ટાઈમ 50 MCQ 100 MCQ સોલ્વ કરવાના થાય. પિનલ, વચ્ચે વચ્ચે બકવાસ નહીં, આ બાજુ ધ્યાન આપો. 100 MCQ સોલ્વ કરવાના થાય અને તમે નથી કરતા. અમારા માટે ભણો છો, પેરેન્ટ્સ માટે ભણો છો, તમારા માટે ભણો છો, એટલી રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ. 500 આવશે, 400 આવશે કે બોર્ડમાં 100 માંથી 100 આવશે, તમને ફરક પડશે, તમને ફરક પડશે. યાદ રાખજો, અમે અમારી રીતના બેસ્ટ કરવાના છીએ, પણ તમે નહીં કરો તો તમને ફરક પડશે. એટલે બહુ જ રિયલી બોગસ વસ્તુ કહેવાય કે તમે ટેસ્ટના આન્સર રિપ્લાય નથી કરતા. અમુક એ તો બાયોલોજીમાં નામ નથી આપતો, હું હમણાં આપીશ, બરાબર? 360 માંથી 275, જેના 75 ના આવે એ 275 બાયોલોજીમાં. એટલે ભાઈ હું ક્રોસ ચેક કરતો હોઉં છું. તમારે જોવું ને 190 360 માંથી, તો પણ હું જોઉં 190 કઈથી આ જોવા દો મને. પહેલામાં એ, બીજામાં એ, ગપ્પા નથી માર્યા. તમને શું લાગે છે? અમારું 8 કલાક ભાષણ સિવાય 5-6 કલાકનું એ કામ હોય છે. એમાં ધાર નથી મારતા, તમારા માટે જ છે. પણ દુઃખ એ છે તમારા માટે અમે કરીએ છીએ, પણ તમારા પોતાના માટે તમે નથી કરતા. આવું ના ચાલે. ચાલો, તો આને બોલાય છે કોપી કરવી. ઓકે, જેને બોલાય પ્રતિકૃતિ, કેમ કે જણીનું સરખા હશે, માટે જનીની પ્રતિકૃતિ બોલાય છે. આટલું પતિ તૈયારીમાં બાનું પતી ગયું. આ જ પ્રમાણે સીધું ઉદાહરણ બીજું લઈ લેવાનું. ઈસ્ટના શરીરમાં
અનિયમિત કોષ વિભાજન કાં તો અસમાન કોષ વિભાજન દ્વારા બહારની બાજુ ઉપસી આવેલો ભાગ જોવા મળે છે. આ બોલાય છે કલિકા. કલિકા ચોપડીમાં ઉપર દોર્યું છે કલિકા, આપણી સાઈડમાં દોર્યું છે. એમાં પણ કોષ કેન્દ્ર જોવા મળે છે. આ કલિકા છૂટી પડે છે અને કલિકામાંથી નવી ઈસ્ટ બનશે. તો આ પણ બોલાઈશું અલિંગી પ્રજનન, પણ કલિકા સ્વરૂપે અલિંગી પ્રજનન. ઓકે, તો આમાં દ્વિભાજન બોલાય. દ્વિભાજન એકચ્યુઅલમાં સરળ દ્વિભાજન બોલાય, પણ બુકમાં દ્વિભાજન આપ્યું છે, તો ઓનલી દ્વિભાજન. અહીંયા કલિકા સ્વરૂપે છે. તેમજ ત્રીજો મુદ્દો, આ પહેલો મુદ્દો હતો, આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો એ છે કે અમીબા જેવા પ્રાણીમાં આવશે કે જે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાની આસપાસ કવચ બનાવી દે છે. પોતાની આસપાસ કવચ બનાવી દે છે. આને બોલાય છે કોષ્ઠન. કોષ્ઠન ત્રિસ્તરીય કવચ છે. ત્રિસ્તરીય કવચ છે અને કોષ્ઠન બોલાય છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં સામનો કરે છે. બીજું, જ્યારે ઓકે પરિસ્થિતિ થાય અનુકૂળ, ત્યારે આની અંદર બહુ બધા કોષ કેન્દ્ર વિભાજન થશે અને દરેક કોષ કેન્દ્રની ફરતે કોષરસ બહાર આવશે અને આને કુટપાદીય બીજાણુ બોલાય. કુટપાદીય બીજાણુ બોલાય. તમારે એકલું બીજાણુ લખવું હોય તો પણ ચાલે. શું બહાર આવે છે? બીજાણુ બહાર આવે છે. ઓકે, જે એક પ્રકારના અમીબાના નાના બચ્ચા કહેવાય. ઓકે, અને આ જે પોઈન્ટ જોયો, આને બીજાણુ નિર્માણ કહેવાય. રાઈટ, બીજાણુ નિર્માણ એટલે વનસ્પતિમાં જ આવે એવું જરૂરી નથી. બીજાણુ નિર્માણ અહીંયા તમે જુઓ તો અમીબામાં આવે છે, એટલે કે પ્રાણીમાં આવે છે. પતી ગયું. ત્યાર પછી એક વર્ડ આપણે જોયું તો આ બધું પ્રાણીમાં અલિંગી પ્રજનન પાર્ટ 1 પૂરો થઈ ગયો. હવે વનસ્પતિમાં અલિંગી પ્રજનન 2 માર્કમાં, કાં તો 1.5 માર્કમાં, કાં તો 1 માર્કમાં. એમાં 2 પ્રકાર કે છે. એક તો ચલ બીજાણુ અને અચલ બીજાણુ. ચલ બીજાણુ અને અચલ બીજાણુ. ચલ એટલે શું? જેમાં આ રીતના કશા હોય છે. અને અચલ એટલે શું? તો જેમાં કશા હોતી નથી. ચલ છે જેને જૂસપોર બોલાય. આ યાદ રાખો, જૂસપોર. અને અચલને બોલાય છે કોનેડિયા. કોનેડિયા. રાઈટ, ફરી ચલ અને અચલ ખાસ યાદ રાખો. આ રિવિઝન દરેક માટે કામનું છે. ટોપર, મીડિયમ અને ખાલી પાસ વાળા. ચલ અને અચલ. તેમાં ચલ બીજાણુ જૂસપોર છે એ કોણામાં જોવા મળે છે? તો અમુક ફૂગ અને લીલના કેટલાક સભ્યો હોય છે. લીલ અને ફૂગના કેટલાક એક્ઝામ્પલ છે જેમાં ચલ બીજાણુ જોવા મળશે. જ્યારે અચલ બીજાણુ જે છે, આ અચલ બીજાણુ કોની અંદર જોવા મળે છે? તો અચલ બીજાણુ એટલે કણી બીજાણુ. ઓકે, જેને કોનેડિયા બોલાય છે. કોનેડિયાનું બીજું નામ કણી બીજાણુ. કણી બીજાણુ યાદ રાખો, કણી બીજાણુ બોલાય છે. એનું એક્ઝામ્પલ છે પેનિસિલિયમ. તમને કહું તો ચોપડીમાં ખાલી જુઓ, પેજ નંબર કયું છે? પેજ નંબર અહીંયા 6ઠું પેજ છે. એમાં આમાં તમે જુઓ તો આ પેનિસિલિયમ છે અને એમાં આ બીજાણુ છે. એમાં ક્યાંય પૂંછડી દેખાય છે? ક્યાંય આના જેવી પૂંછડી દેખાય છે? ના, આમાં પૂંછડી દેખાય છે. એનો અર્થ એ થયો કે કેટલીક લીલ અને ફૂગમાં આ પ્રમાણે કશાધારી બીજાણુ છે, જ્યારે એમાં કશા વિહીન છે. કશાધારી હોય તો એને બોલાય ચલ બીજાણુ. ચલ, બરાબર. જ્યારે આને કણી બીજાણુ બોલાય, કાં તો કોનેડિયા બોલાય છે. ઓકે, તેમજ હમણાં જો ઈસ્ટમાં જેમ કલિકા હતી, બરાબર, એમ હાઇડ્રામાં પણ શું જોવા મળે છે? કણિકા જોવા મળે છે. સોરી, કલિકા. હાઇડ્રામાં કલિકા સ્વરૂપે શું જોવા મળશે? આ કલિકા ખરી, પણ કેવી કલિકા બકા? તો બાહ્ય કલિકા. કેમ બાહ્ય કલિકા? તમને ખ્યાલ આવે છે કે આ હાઇડ્રા છે ધારો કે, તો એની અંદર જે તમે જોઈ શકો છો બહારની બાજુ કલિકા છે. રાઈટ, જ્યારે
જેમ્યુલ્સ જે છે, જેમ્યુલ્સ એટલે વાદળી, જે ચોપડીની આકૃતિમાં બતાવેલું છે. તે વાદળીની અંદર જે કલિકા છે એ કઈ છે? અંતઃકલિકા છે. ત્યાર પછી એ અંદરથી છૂટી પડીને બહાર આવે છે. ઓકે, આટલું પટ્યું 3 માર્કનું તમારું કહેવાય. હવે છેલ્લું 1 માર્કનું રહ્યું કે આ બધું વનસ્પતિમાં જે અલિંગી પ્રજનન જોયું. ઓકે, આ વનસ્પતિમાં અલિંગી પ્રજનન આપણું જોઈએ છે, એને વાનસ્પતિક પ્રજનન પણ બોલાય છે. રાઈટ, અલિંગી પ્રજનન તો બોલાય જ, પણ મુખ્ય વર્ડ કયો છે? વાનસ્પતિક પ્રજનન. રાઈટ, બીજું કે વનસ્પતિક પ્રજનન અલગ અલગ પ્રકારે થતું હોય છે, જેમાં તમને ઓલરેડી 11મા ધોરણમાં કીધેલું એ પ્રમાણે ભૂસ્તારી, પછી અધોભૂસ્તારી, અધોભૂસ્તારી, પછી ભૂસ્તારિકા, ભૂસ્તારિકા, પછી ગ્રંથિલ, યાદ આવ્યું? પછી ગાંઠા મૂડી. આ બધું શું છે? તો મેં ઓલરેડી તમને પહેલા સમજાયેલું છે, છતાં હું એકવાર તમને હાઇલાઇટ આપું છું. સાંભળજો ફટાફટમાં કે આ ઉપહવાઈ પ્રકાંડ છે, અડધું ઉપર અડધું જમીનમાં. આમાંથી શાખા બને છે લાંબી પાતળી. ઓકે, અને નવો છોડ બને છે, તો એને ભૂસ્તારી બોલાય. આ જ ક્રિયા થોડી નીચે થાય તો એને અધોભૂસ્તારી બોલાય. અહીંયા જમીન છે, પણ આની જગ્યાએ જો પાણી હોત તો આને ભૂસ્તારિકા બોલતા. શું બોલતા? ભૂસ્તારિકા. ફરી 3 પતી ગયા. ભૂસ્તારી એટલે ઉપહવાઈ પ્રકાંડ છે, જમીનમાં છે, અડધું ઉપર છે, ત્યાંથી નવી શાખા બની, નવું છોડ બનાવશે અને ભૂસ્તારી બને. આ જ ઘટના થોડી નીચે થાય જમીનમાં ઊંડાણમાં તો અધોભૂસ્તારી, અને આવી જ ઘટના જો પાણીમાં થાય તો ભૂસ્તારિકા બોલાય. ગાંઠા મૂડી એટલે શું? યાદ આવવું જોઈએ કે મૂળ છે, સોરી પ્રકાંડ છે, એની અંદર ગાંઠ છે, ત્યાં ખોરાકનો સંગ્રહ થાય છે અને આદુ હળદર બને છે. આમ ગાંઠમાં થતો ખોરાકનો સંગ્રહ જે મૂળ જેવી રચના લાગે છે પ્રકાંડ, પણ મૂળ જેવી રચના લાગે છે, માટે ગાંઠા મૂડી બોલાય છે. આ જ પ્રકારની રચનામાં આપણે જોયું કે પ્રકાંડ માંથી નીકળતી શાખા કે જેનો ટોચનો ભાગ ખોરાક સંગ્રહ કરે છે, જેને બટાકા બોલાય છે. અને આ બટાકા એને ગ્રંથિલ રચના કહેવાય છે, કે ફૂલેલી રચના હોય છે. આમાં આંખ જેવી રચના માંથી આ પ્રમાણે નવી શાખા બને છે, અને ત્યાંથી પાછા નવા બટાકા બનશે. પછી બટાકાની આંખમાંથી નવું પ્રજનન થશે. રાઈટ, તો આ બધી રચના જે છે ગ્રંથિલ, ભૂસ્તારિકા, ડુંગળી જેવીમાં ડુંગળીને કંદ પણ બોલાય છે. તો આ બધી જે રચના છે આને બોલાય વાનસ્પતિક પ્રસર્જકો. પ્રસર્જકો, વનસ્પતિક પ્રસર્જકો બોલાય છે. બટ આટલે સુધીનું 4 માર્કનું લખવાનું છે. ઓકે, હવે તમારે મોઢે બોલી જવાનું છે, મોઢે બોલી જવાનું છે ફટાફટ. અલિંગી પ્રજનન એટલે શું છે? ફાસ્ટ, 10 સેકન્ડમાં મોઢે બોલી